જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારી એમપી ટેકનિકલ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા. મિત્રો આજના વિડીયોમાં આપણે એ બતાવવાનું છે કે કોઈ પણ ફોટાનું બેકગ્રાઉન્ડ કઈ રીતે કાઢવાનું અથવા કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. ફક્ત 2 મિનિટમાં ફોટાનું બેકગ્રાઉન્ડ નીકળી જાય છે. તો વિડીયો પૂરો જોજો તો જ ખબર પડશે. ચાલો વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો આપણે આવી ગયા છે હવે મોબાઈલની સ્ક્રીન પર. અહીંયાથી તમારે સૌપ્રથમ અહીંયા ગૂગલ વાળું ઓપ્શન બતાવતું છે, ગૂગલ અથવા ક્રોમ. તેમાં જઈને તમારે અહીંયા સર્ચ બોક્સમાં ટાઈપિંગ કરવાનું રહેશે. જોઈ લો મિત્રો, આવી રીતે અહીંયા તમારે લખવાનું રહેશે રીમોબીજી. બસ આવી રીતે તમારે લખી દેવાનું રહેશે. ત્યારથી મિત્રો તમારે તેને શેર કરીને તેને ઓપન કરવાનું રહેશે. આટલું કર્યા પછી તમારે રિમૂવ બેકગ્રાઉન્ડ એવું ઓપ્શન લખેલું બતાવતું હોય છે. જોઈ લો મિત્રો, આવી રીતે તમારે લખેલું બતાવતું, તેના પર ક્લિક કરીને તમારે ત્યાંથી થોડા નીચે જવાનું રહેશે. અહીં જોઈ લો મિત્રો, અહીંયા તમારે એક એ ઓપ્શન બતાવતું છે અપલોડ ઇમેજ. જોઈ લો આવી રીતે બતાવતું છે અપલોડ ઇમેજ. તેના પર ક્લિક કરી તમારે જે ફોટાનું બેકગ્રાઉન્ડ કાઢવાનું હોય તે ફોટો તમારે લઈ લેવાનો રહેશે મિત્રો. જોઈ લો હું ફોટો લઈ લઉં છું. જોઈ લો મિત્રો, આ ફોટાનું મારે બેકગ્રાઉન્ડ કાઢવાનું છે તે હું બતાવું છું. જોઈ લો 1 સેકન્ડ અથવા 1 મિનિટ જેટલો ટાઈમ લાગે છે, વધારે નહીં લાગતો. જોઈ લો મિત્રો, જે ફોટો તમે અપલોડ કર્યો હતો તેનું બેકગ્રાઉન્ડ પાછળથી નીકળી જાય છે. જોઈ લો મિત્રો, એકદમ તરત. તો મિત્રો તમે જે ફોટો અપલોડ કર્યો હતો તેનું બેકગ્રાઉન્ડ નીકળી ગયું છે. અહીંયાથી તમારે ડાઉનલોડનો ઓપ્શન બતાવતું છે, તેના પર જઈ ડાઉનલોડ કરવાનું રહેશે. જોઈ લો મિત્રો, અહીંયાથી તમારે વિડીયોને ડાઉનલોડ કરવાનો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. જય માતાજી મિત્રો, મળીએ નવા વિડીયોમાં.